ગુસ્સો થતો હતો તમારા લેવાની તેવડ હોય તો પૈસા માંગતા દવા પીને ભરી જાવ હાલ ના હોય તો પૈસા દઈ દે મારા ઘરમે નથી મૂકી. અરે આ હું કરે છે ડફોળ? તને કાઈ ભાન બાન છે કે નહીં? લા ટણપા, એવું તો હું થયું કે તું આવું પગલું ભરવા તૈયાર થઈ ગયો? તું તારા આ જીગરી યારને પણ કહેવાનું ના સમજ્યો. બસ બસ કર હવે, અને રડવાનું બંધ કર. આનું કારણ શું છે એ મને કે. કારણ તો હું કહું યાર, આજ મેં નક્કી કરી નાખ્યું તું આ દુનિયાને અલવિદા કરી નાખ્યું છે. ત્યાં તું આવી ગયો. કેમ ભાઈ, હું આવ્યો હોય તને સારું ન લાગ્યું? ના યાર, એવું કઈ નથી. તું છે તો જ હું છું. બાકી મને ખબર છે તે જેટલી મારી મદદ કરી છે ને એવી કોઈ નથી કરી. તો પછી આ બધું શું છે? આજ મને ઠીક લાગ્યું. આની સિવાય મારી પાસે કોઈ રસ્તો જ નથી. ઈ બધું જવા દે. અને જો મને હાસે હાસું કે તને આપણી દોસ્તીના હમ છે. તો સાંભળ, તે દોસ્તીના હમ દીધા છે ને, તો મારી હારે મારો દોસ્તાર એક કામ કરતો હતો. એને ઇમરજન્સી દવાખાનાનું કામ આવ્યું, એટલે મારી પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરી. ત્યારે મારી પાસે કોઈ એક્સેસ હતું નહીં, એટલે મારા દોસ્તાર પાસે મેં એના મંડળમાંથી ઉપાડીને 1 લાખ રૂપિયા મેં એને આપ્યા. અને પાછું એને એમ હોતો નહીં કીધું કે હું તને 1 વર્ષની અંદર પૈસા પૂરતા કરી દે. એમાં અચાનક એના ગામડે જવાનું થયું ને પછી મેં એને પૈસા હાટુ મેં ફોન કર્યો. એને મને કીધું કે હું તને 1 મહિનાની અંદર પૈસા કરી દે. પછી એને બેશરવા મને આવાજ જવાબ આપ્યા. પછી તો એને ફોન લાગતો બંધ થઈ ગયો. એનો ઘણો કોન્ટેક્ટ કર્યો તોય પણ મને ક્યાંય મળ્યો જ નહીં ને. પછી એનો અંતે એના પૈસા ભરવાનો સમય નજીક આવી ગયો. એટલે મેં નક્કી કર્યું ગમે એમ કરીને મારે આ પૈસા તો ભરવા પડશે, અને ન કરું તો મારા ઘરે ખબર પડી જાય હતી. એટલે મેં 15% વ્યાજે લાવીને ભરી દીધા. મને એવું હતું કે હું આ પૈસા ભરી દે, પણ હું આ પૈસા ભરી ન શક્યો. તો અચાનક મારી ઘરે દવાખાનું આવી ગયું. એમાં જે મારી નાની છોકરી હતી ને એ દાદરથી લપટીને પડી ગઈ. એમાં 2 થી 3 લાખ રૂપિયાનો ઓપરેશનનો ખર્ચો આવ્યો. એ પૈસા મેં બહારથી ગોતવાની બહુ કોશિશ કરી, પણ મને પૈસા ક્યાંય મળ્યા જ નહીં. અંતે મેં 20% વ્યાજે લઈને ભરી દીધા. ને આ સકડી ફેરવતા ફેરવતા 10 લાખનું લેણું મારી માથે ક્યારે થઈ ગયું એ મને જ ખબર ન રહી. હવે તું જ કે મારી પાસે મરવા સિવાયનો છે કોઈ બીજો રસ્તો? એટલે મેં મરવાનું પસંદ કર્યું કે નથી આની કોઈ સીમા કે નથી કોઈનો અંત. અરે ભાઈ, તારે મને વાત તો કરવી થી ને. આપણે 2 ભાઈ મળીને આનો કાક રસ્તો કાઢત. અને આમ જો હવે જરા કઈ મૂંઝાતો નહીં. તારો ભાઈ તારી હારે છે. અને જો નાનપણમાં તને ખબર છે ને, તું ખાલી નાની નાની વાતમાં મને યાદ કરતો તો હું દોડીને ડાયરેક્ટ હાજર થઈ જતો. આની કરતા તો સાલું નાનપણ સારું હતું. આવું કાંઈ હતું તો નહીં? કેટલી મજા આવતી નાનપણમાં, આપણે કેવી મજા કરતા. એ બધું તને યાદ તો છે ને યાર? હા યાર, તારી વાત તો હાચી છે. આપણું નાનપણ ક્યાં ખોવાઈ ગયું ને એ જ ખબર નથી. અને એ દિવસો તો હું દિવસો હતા, અને એ દિવસો તો ક્યારેય પાછા ન આવે. નહીં કાંઈ ટેન્શન, નહીં કાંઈ ઉપાધિ. હા હો, મોજ મજા ને જલસા જ કર્યા યાર. એ બધું તને યાદ છે કે પછી ભૂલી ગયો? बचपन के खेल वो आंगन के वो साया
શું છે એટલે દિવસ છે હો. કામ શું છે ઈ બોલ ની. કામ અહીં ઓલા બે હજી કેમ ન આવ્યા? તને ખબર તો છે આગળ આવતા જઈ છે અહીંથી. આ જો આવ્યા. તમારે બોલાવવાની જરૂર જ ન પડે, અમે તમારો પસાયો છે. હે હા સાંભળો, જ્યાં તમે હોય અહીંયા અમે હોય. આપણી આ ચારેયની યારી. હા હવે બેહી જાઓ, ફાકા મારો માં ચારની હવે એલા પ્રવીણ, એ તો બધું ઠીક, પણ આપણા બે ઓલા દોસ્તારું મનોજ અને પ્રભાસ એનું તો હારું મગજમાંથી જ નીકળી ગયું. એટલે હા હો, ઈ બે ક્યાં હશે ને શું કરતા છે ઈ તો આપને બેને કાંઈ ખબર નથી. ઈ વાત તારી હાસી છે. હવે ઈ બે નો ગમે એમ કરીને પતો લગાડવો તો પડશે. અને આમ જો હવે ઈ બે ને ગમે ત્યાંથી ગોતી મેળવીશું.